જય માતાજી મિત્રો, જો તમારે YouTube ચેનલ નથી તો કેવી રીતના બનાવે? મિત્રો, YouTube ચેનલ ઉપર ઘણા સેટિંગો એવા હોય છે જે તમારે ચાલુ કરવાના હોય છે. જો મિત્રો તમે પણ આ સેટિંગ ચાલુ ન કર્યા હોય અથવા જો તમારે YouTube ચેનલ છે અને તમે આ સેટિંગ ચાલુ ન કર્યા તો તમે આ વિડીયો ખાસ જોજો, જેથી તમારી ચેનલ મોનેટાઇઝ કરવામાં મદદ થઈ શકે. મિત્રો, 100% તમને ચેનલ બનાવતા શીખવાડીશ અને એમાં એવા સેટિંગ છે જે તમારે ચાલુ કરવાના હોય છે. એ તમારી ચેનલ મોનેટાઇઝ થવા માટે મદદ થઈ શકે છે. ક્યાં છે તમે વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે. પહેલાં તો ચેનલ બનાવતા આપણે શીખીએ. તો મિત્રો, YouTube ચેનલ બનાવવા માટે તમારે તો જીમેલથી પહેલાં સાઇન ઇન યુટ્યુબને કરી લેવાનું છે. જેવું તમે યુટ્યુબને સાઇન ઇન કરશો, સૌપ્રથમ તમારે યુટ્યુબને ખોલવાનું છે. જેવા તમે યુટ્યુબની અંદર આવશો એટલે તમને કંઈક આવું જોવા મળશે. તમારે અહીંયા નીચે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો મિત્રો, તરત બીજું તમારું પેજ ખુલશે અને તમારે અહીંયા વ્યૂ ચેનલ ઉપર ક્લિક કરવાનું છે. તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે એ રીતના તમારે કરવાનું છે. ચાલો તમે સ્ક્રીન ઉપર જોતા રહેજો, તમને કહેતો રહે. જેવું તમે વ્યૂ ચેનલ ઉપર ક્લિક કરશો એટલે તમને નવું પેજ જોવા મળશે. તમારે મેનેજ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, જેવું મેનેજ વિડીયો ઉપર ક્લિક કરશો એટલે તમને આવું પેજ જોવા મળશે. હવે હું તમને બતાવું કઈ રીતના આપણે કરવાનું છે. તો સૌપ્રથમ મિત્રો આપણને લોગો ઉપર ક્લિક કરવાનું છે. જે અહીંયા કેમેરાનું નિશાન જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે કેમેરા ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારી ગેલેરી ચાલુ થઈ જશે અને એમાં જે તમારો લોગોનો તમે ફોટો બનાવ્યો છે એ તમારે એમાં સેટ કરી દેવાનો છે. તો મિત્રો, તમને આ લોગો બનાવતા ન આવડતો હોય તો આપણી YouTube ચેનલ પર ઘણા બધા વિડીયો છે, તમે જોઈ લેજો કેવી રીતના લોગો બનાવવાનો છે. જેવો તમારો લોગો સેટ થઈ જાય એટલે નીચે તમને નામનું ઓપ્શન જોવા મળશે, જેમાં તમારે ચેનલનું નામ લખવાનું હોય છે. જો તમારે ચેનલનું નામ લખવું હોય તો તમારે પેન્સિલ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે પેન્સિલ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે YouTube ચેનલમાં જે નામ તમારે ચેનલનું રાખવાનું છે એ તમારે અહીંયા લખી દેવાનું છે. મિત્રો, તમારે YouTube ચેનલ શેના ઉપર બનાવવાની છે એ તમારા ઉપર હોય છે. એના નીચે તમને હેન્ડલ લખેલા હશે તો તમારું નામ લખવાનું છે. જે તમારું YouTube વાપરે છે એનું નામ લખી દેવાનું છે અને એનાથી નીચે તમને જોવા મળે છે જે ડિસ્ક્રિપ્શન. તમે શેના ઉપર વિડીયો બનાવવા માંગો છો એ તમે લખી શકો છો કે હું કોમેડી વિડીયો બનાવવા માંગુ છું તો કોમેડી વિડીયોનું લખવાનું. એ આધારે તમારે જે પણ વિડીયો બનાવતા એ આધારે તમારે ડિસ્ક્રિપ્શનમાં લખી નાખવાનું છે. હું લખું એ આધારે તમે જોઈ લેજો. હું જેવું અહીંયા લખું એ આધારે તમારી જે ચેનલ ઉપર તમારે જે વિડીયોમાં લખવાનું છે અથવા જેના વિશે તમે કહેવા માંગતા હોય એ તમે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખી શકો છો. આગળ વાત કરું મિત્રો, આટલું કર્યા બાદ તમારી 25% ચેનલ કમ્પ્લીટ થઈ છે. મિત્રો, આટલું થયા બાદ તમારે વિડીયો અપલોડ કરવાનો નથી. મિત્રો, આ કોઈ આપણે હજી ચેનલ બની નથી. હજી હું તમને એવા સેટિંગ કહે જે તમારે પૂર્ણ કરવાના છે. તો ઘણા લોકો અહીંયાથી જ વિડીયો અપલોડ કરે છે પણ આપણે એવું હજી કરવાનું નથી. આપણી ચેનલ હજી અડધી છે. હજી હું તમને એવા 2 સેટિંગ કહું એ તમારે પૂર્ણ કરવાના છે. ક્યાં ચાલો વિડીયો જોતા રહેજો. મિત્રો, આટલું કર્યા બાદ હવે ઘણા યુટ્યુબરો અહીંથી જ વિડીયો અપલોડ કરવાનું કહે છે પણ હવે હું તમને 2 મેઇન સેટિંગને વિશે જણાવું જે તમારી ચેનલ મોનેટાઇઝ થવામાં મદદ થઈ શકે છે. હવે મિત્રો, હું તમને એવા 2 સેટિંગ વિશે કે આટલું થયા બાદ હવે તમારે આની આ ચેનલ તમારે ક્રોમ બ્રાઉઝરમાં ખોલવાની છે. તો કેવી રીતના ચાલો તમને જણાવું. જેવા તમે ક્રોમ પર આવશો એટલે તમને અહીંયા જોવા મળશે યુટ્યુબનું ઓપ્શન જોવા મળશે. તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરો તમારે અહીંયા જે લાલ કલરનો એરો દેખાડે છે એના ઉપર ક્લિક કરી ડેસ્કટોપ સાઇડનું ઓપ્શન છે એ તમારે ચાલુ કરી દેવાનું છે. એટલે કે કોમ્પ્યુટર ટાઈપ આપણી ચેનલ થઈ જશે. પછી અહીંયા આપણું જે ઉપર ખૂણામાં જે આપણો લોગો દોરેલો છે ચેનલનો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો નીચે વ્યૂ ઓર ચેનલ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે અને તમારે કસ્ટમાઇઝ ચેનલ પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે લખેલું આવશે વેલકમ ટુ યુટ્યુબ સ્ટુડિયો. મિત્રો, જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા નવું પેજ જોવા મળશે. હવે
હવે આમાં આપણે ક્યાં ક્યાં સેટિંગ કરવાના છે હું તમને જણાવું. જેવું મિત્રો આ પેજ ખુલે એટલે આપણે અહીંયા આખી ચેનલની માહિતી જોવા મળશે. થોડા પહેલા બાદ જે આપણે માહિતી ભરી એ આપણને અહીંયા જોવા મળશે. તો અહીંયા આપણે જે ચેનલનું નામ છે, ડિસ્ક્રિપ્શન છે, આ તો આપણે બે કર્યું, પણ આપણે સેટિંગ ક્યાં ક્યાં કરવાના છે. તો હવે અહીંયા આપણે તમારે જે તમે આગળ ચેનલમાં નામ લખ્યું હતું, ડિસ્ક્રિપ્શન લખ્યું, એ બધું જોવા મળે છે. પણ નીચે આપણને એડ લિંક નીચે જોવા મળશે, લિંક. તો નીચે આપણને એક નવું લિંકનું ઓપ્શન જોવા મળશે. એના ઉપર તમે કોઈ પણ લિંક, જેમ કે ઇન્સ્ટાગ્રામની, ફેસબુકની કોપી કરીને તમે અહીંયા મૂકી શકો છો. જેથી આપણે યુટ્યુબ પર કોઈ વિડીયો છે, કોઈ ઇન્સ્ટાગ્રામમાં જોવા માંગતા હોય તો તમે લિંક દ્વારા આપણી ચેનલમાં જઈ શકે છે. અને આપણી યુટ્યુબ ચેનલ નીચે અહીંયા જે ખૂણામાં લોગો દેખાડે, તો પરમાનન્ટ લોગો રાખવો હોય તો નીચે વિડીયો વોટરમાર્ક લીધું છે, એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા જે ખૂણામાં લોગો જોવા મળશે એ તમને રાખી શકીશું. આ તો આપણું પહેલું સેટિંગ. હવે બીજું સેટિંગ તમને જણાવું કયું છે. બીજું સેટિંગ એવું છે કે આપણે યુટ્યુબમાંથી જે પૈસા આવે છે કેવી રીતના આપણે કમાવાના છે. ઇન્ડિયાના પૈસા છે કે યુએસડી ડોલરમાં આપણને મળશે, તો હું જણાવી દઉં. એ તમારું બીજું સેટિંગ છે. જે ચેનલ મોનેટાઈઝ થયા બાદ કરવાનું આવે છે કે જ્યારે યુટ્યુબમાંથી આપણને પૈસા મળે છે ને, જ્યારે આપણી ચેનલ મોનેટાઈઝ થાય છે, ત્યારે પૈસા આપણને શેમાં મળે છે, તો એનું આપણે સેટિંગ કરી લેવાનું છે. તો કેવી રીતના ચાલુ જોવાય મિત્રો, અહીંયા તમને ઉપર 3 લાઈન દેખાય છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને નીચે સેટિંગનું ઓપ્શન જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું સેટિંગનું ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આવું જોવા મળશે. તમારે અહીંયા સેટિંગના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આવું જોવા મળશે. જેવું તમને આવું પેજ ઓપન થાય એટલે આપણે જનરલમાં જે યુએસડી ડોલર રાખવાનું છે, જે આપણા પૈસા આવે છે એ યુએસડી ડોલરમાં આવે છે, તો એના ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો પછી નીચે જે ચેનલનું ઓપ્શન જોવા મળે છે એમાં જઈને આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી દેવાનું છે. અને આમાં જો તમારી વિડીયો ક્વોલિટી એચડી હોય તો ખરું એસએસ કરી દેવાનું છે. અને આમાં જે પહેલું ઓપ્શન ઇનેબલ હોય તો એને ઇનેબલ રાખવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો મિત્રો યુટ્યુબ ચેનલ બન્યા બાદ આ આપણા સેટિંગો હતા જે કરવાના આવે છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જો વિડીયોમાં ખબર ન પડી હોય તો વિડીયો બીજી વાર જોજો, જેથી તમને મદદ થઈ શકે છે કે યુટ્યુબ ચેનલ કેવી રીતના કરવાની. જય માતાજી, જય હિન્દ.